નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘરે બેઠા તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો। હવે આ કામ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી। માત્ર તમારા મોબાઈલથી અથવા લેપટોપ, પીસી, કોમ્પ્યુટર થોડા જ સ્ટેપ ફોલો કરો અને તમારો મોબાઈલ નંબર સરળતાથી અપડેટ કરી શકો છો। સૌથી સારી વાત એ છે કે આ પ્રોસેસ ઘરે બેઠા કોઈ પણ ચૂકવણી કર્યા વગર સંપૂર્ણ ફ્રીમાં કરી શકો છો। પ્રકારની ચૂકવણી કરવાની હોતી નથી, અત્યારે એકદમ ફ્રી છે। જો તમારે નવું ચૂંટણી કાર્ડ લેવું હોય તો તમે જાતે અપડેટ મોબાઈલથી કરી શકો છો અને અથવા કોઈ પણ સુધારા કરવા હોય ચૂંટણી કાર્ડમાં તો પણ તમે કોઈ પણ પૈસાના ખર્ચ વગર ઘરે બેઠા આ કામ કરી શકો છો। આ પ્રોસેસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિશિયલ રીતે આ વિડીયોમાં આપણે વોટર સર્વિસ પોર્ટલ પર વેબસાઇટ દ્વારા જાણીશું અને પ્રોસેસ મોબાઈલથી કરીશું। તો ચાલો વિના સમય ગુમાવીએ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણીએ અને મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીએ। તમારા મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર ખોલી અને ગૂગલમાં તમારે આટલું લખવાનું રહેશે। તમે ઉપર જોઈ શકો છો વોટર સર્વિસ પોર્ટલ, આટલું લખશો એટલે સર્ચ મારી દેશો એટલે તમને આ પ્રકારની વેબસાઇટ જોવા મળી જશે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ પહેલી જ વેબસાઇટ છે, તેને તમારે ટચ કરી લેવાનું છે, બરાબર ને। તમે ઉપર જોઈ શકો છો એક તમને નાની ચોકડીનું નિશાન દેખાતું હોય છે, ત્યાં ટચ કરી લેવાનું છે। પછી તમારે આમાં 8 નંબરનું ફોર્મ ભરવાનું છે। 8 નંબરના ફોર્મ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, મળી જશે। પછી તમારે અહીંયા ટિક કરી લેવાનું છે અધરમાં। ચૂંટણી કાર્ડમાં જે તમારો ઉપર નંબર આવે છે એ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે। તો ચાલો હું મારો નંબર નાખી દઉં છું। હવે મેં મારો નંબર નાખી દીધો છે અને બ્લર પણ કરી દીધો છે, એટલે કોઈને મારી માહિતી દેખાય નહીં તે માટે। પછી અહીંયા તમને એક સબમિટ ઓપ્શન દેખાતું છે, તમારે ત્યાં ટિક કરી લેવાનું છે અને નીચે લખેલું હોય છે ઓકે, તેને તમારે ટિક કરી લેવાનું છે, બરાબર। હવે બીજા નંબરનું તેમાં ટિક કરી લેવાનું છે। જેવું બીજા નંબરમાં ટિક કરો એટલે આ બાજુ તમને એક ઓકેનું ઓપ્શન દેખાશે હોય છે, ઓકે ઉપર તમારે ટિક કરી દેવાનું છે, ક્લિક કરી લેવાનું છે, ભરવાની છે। તો પહેલી ડિટેલ્સ તો મિત્રો તમે અહીંયા આમ કરશો, જો અહીંયા નેક્સ્ટ ઉપર ટિક કરશો, બરાબર, એટલે પહેલી ડિટેલ્સ ભરી જાય છે। તમે જુઓ અહીંયા ટિક લાગી ગયું। તો આ રીતના તમારે બધાય કરી લેવું, બરાબર। હવે ચોથા નંબર ઉપર આપણે મિત્રો આ આવે છે આપણે, કારણ કે મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે તો આપણે આ મોબાઈલ નંબર ઉપર ટિક કરશું। પછી અહીંયા આપણો મોબાઈલ નંબર નાખી દઈશું। તો ચાલો હું ફટાફટ મોબાઈલ નંબર નાખી દઉં છું। તો મેં મારો મોબાઈલ નંબર નાખી દીધો છે અને પછી અહીંયા તમે જોઈ શકો છો નેક્સ્ટ લખ્યું, ત્યાં આપણે ટિક કરી લઈશું। મારે આજની તારીખ પણ બતાવી દે છે। તો આજે તારીખ 10 છે, 8મો મહિનો છે અને 2025 છે। તો અને નીચે તમે જોઈ શકો છો પ્લેસ લખેલું છે, એટલે કે તમારે અહીંયા રાજ્ય તમારું જે આવતું હોય એ રાજ્ય તમારે નાખી દેવાનું છે, બરાબર। હું તો ગુજરાતમાં રહું છું એટલે ગુજરાત નાખી દઉં છું, બરાબર। ગુજરાત નાખી અને નેક્સ્ટ કરી લેવાનું છે। 4માં આપણે બ્લુ ટિક કરી લીધું છે અને 1માં બાકી છે, બરાબર। એ વાળામાં મિત્રો આપણે કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો છે, બરાબર। તો હવે આપણો ઓટીપી આવી ગયો છે, ઓટીપીને આપણે કોપી કરી લઈએ છીએ। ઓટીપીને આપણે અહીંયા એન્ટર કરી દઈએ છીએ। પોલીસ સક્સેસ થઈ ગયું છે એટલે સબમિટ કરી દઈશું। અહીંયા ટિક કરી લેવાનું છે એસ ઉપર। આનો તમારે મોબાઈલ સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે અને જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવો હોય તો અહીંયા તમે ડાઉનલોડ લખ્યું છે ત્યાં ડાઉનલોડ કરી શકો છો। પછી તમે અહીંયા ઓકે મારી દો। હવે મિત્રો આપણા ચૂંટણી કાર્ડમાં આપણે મોબાઈલ અપડેટ કરી નાખ્યો છે અને હવે તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય
તો મેં એક વિડીયો બનાવ્યો છે, તો આ વિડીયોને તમે ખાસ કરી અને જોઈ લેજો કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું, PDF ફાઇલ. તો આ વિડીયોમાં મેં સંપૂર્ણ માહિતી આપી છે. આ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો. તો હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.